યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના પવિત્ર દિવસે દેશમાં સારો વરસાદ થાય અને ખેડૂતો સુખી થાય તેવા શુભ હેતુ સાથે માનસરોવર ખાતે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૌરાણિક પરંપરા મુજબ વરુણદેવનું ભવ્ય પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। જગતજનની માં અંબાના ધામ એવા શક્તિપીઠ અંબાજીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓની ભવ્યતાના અદ્ભુત દર્શન થયા હતા। અહીં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે વરુણદેવ પૂજન અને વિશેષ વૈદિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત માતાજીના પ્રકૃતિ સ્વરૂપને આરાધ્ય માનીને શાસ્ત્રોક્ત વિધિથી માંડવો બાંધવામાં આવ્યો હતો અને લાલ ચુંદડી અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આ દિવ્ય પ્રકૃતિ સ્વરૂપને માનસરોવરના પવિત્ર જળમાં પધરાવીને વરુણદેવના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓ અને ભક્તોએ દેશભરમાં સારો વરસાદ થાય, ધરતીપુત્રોના ખેતરો પાકથી લહેરાય, ખેડૂતો સમૃદ્ધ બને અને દેશમાં સુખ શાંતિ તથા અમન કાયમ રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ અષાઢી બીજના દિવસે કરવામાં આવતું આ વરુણદેવ પૂજન અત્યંત કલ્યાણકારી અને મંગલકારી સાબિત થાય છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે આ પવિત્ર પરંપરાને પૂરી શ્રદ્ધા સાથે નિભાવીને સમાજને જળ સંરક્ષણ, પર્યાવરણ અને પ્રકૃતિના જતનનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે। આ પાવન પ્રસંગે સમગ્ર અંબાજી પંથકના સ્થાનિક રહીશો અને માઈ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। આ એક મંદિરની વર્ષો જૂની પરંપરા છે। અહીંયા વરુણદેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં। પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે। એના ઉપર માળવો ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીની માનસરોવરના નીરમાં પધરાવવામાં આવે છે। આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે। જય અષાઢી બીજના આ શુભ અવસરે યોજાયેલું આ પૂજન પ્રકૃતિ પ્રત્યેની માનવ આસ્થાનું અનોખું પ્રતીક બન્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૌરાણિક પરંપરા મુજબ યોજાયેલી આ વિશેષ જળપૂજા આગામી સમયમાં દેશ અને રાજ્ય માટે સુખદ નીવડશે તેવી શ્રદ્ધા સાથે વરુણદેવ પૂજનની આ દિવ્ય વિધિ ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।